અમારી YouTube ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે। તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી જશે। તો મિત્રો આજે મારા દાદાની વાડીએ આપણે દહીં ભીંડાની રેસીપી બનાવવાના છે। તો કઈ રીતે બનાવી એ પણ આજે તમને બતાવીશું। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો આપણે મારા દાદાની વાડીએ જઈએ। તો આ છે મારા દાદાની વાડી। તો આપણે ત્યાં વાડીએ જઈએ। તો મિત્રો જો આપણે મારા દાદાની વાડી અહીંયા પહોંચી ગયા છીએ। તો જો મિત્રો આપણે અહીંયા બનાવવાના છે દહીં ભીંડાની રેસીપી। તો મિત્રો વિડીયોમાં આગળ સુધી બનાવી રહેજો। કઈ રીતે બનાવી એ પણ આજે તમને વ્યવસ્થિત રીતે તમને બતાવીશું। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। ચાલો મિત્રો આપણે ભીંડો સુધારવાનું શરૂ કરી દઈએ। તો આપણે આ ભીંડો લીધો છે મિત્રો, તો એને આપણે સુધારી લઈશું। તો આવી રીતના તો આપણે આ ભીંડો એ રીતે દહીં ભીંડો બનાવવા માટે આ રીતે સુધારવાનો છે કે આવી રીતના જો પહેલાં ડીટીયું કાપી લેવાનું ને આમાંથી આપણે બે સીરિયા કરી નાખવાના છે। આ રીતે આપણે દહીં ભીંડો બનાવવા માટે આ રીતે આપણે સુધારવાનો છે। તો આ બધો ભીંડો આપણે સુધારી લઈશું। તો મિત્રો જો આપણે દહીં ભીંડો બનાવવા માટે તો ભીંડો બધો સુધારી લીધો છે અને 2 કિલો ભીંડો આપણે લીધો છે। 2 કિલો ભીંડાનો દહીં ભીંડો બનાવવાનો છે। તો મિત્રો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। કઈ રીતે બનાવી એ પણ તમને આગળ બતાવીશું। તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। દહીં ભીંડો બનાવવા માટે પહેલાં તો જો આપણે ચૂલો જગવી લઈશું। તો જો મિત્રો આપણે દેશી ચૂલા ઉપર દહીં ભીંડો બનાવવાનો છે। તો મિત્રો જો આપણે ચૂલો જગી જ જશે। તો હવે ચૂલા ઉપર મૂકી દઈશું તપેલું। તો મિત્રો હવે જો આપણે એમાં 2 કિલો ભીંડો છે એટલે 1 કિલો તેલ નાખવાનું છે। તો મિત્રો આપણે 1 કિલો જેટલું તેલ નાખ્યું છે। હવે તેલને આપણે ગરમ થવા દઈશું। તો મિત્રો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે એમાં પહેલી આપણે નાખશું રાઈ। જો તો હવે જો આપણે બીજો વઘાર એમાં કમલપત્ર, મરચાં અને બાદિયા, લવિંગ ને તીખા એ બધી વસ્તુ આપણે આમાં નાખી દેવાની છે। તો હવે એમાં આપણે ડુંગળી મિક્સર કરેલી ડુંગળી નાખવાના છે। તો આપણે મિત્રો મિક્સરમાં ડુંગળી આપણે મિક્સર કરી નાખેલી છે એ નાખેલી છે। મિત્રો આપણે એના હલાવી નાખવાનું છે તળિયે ડુંગળી સોટે નહીં માટે, કેમ કે મિક્સરમાં દળેલ છે એટલે તળિયે સોટે નહીં માટે આપણે હલાવી રાખવાનું આવી રીતના। તો હવે મિત્રો આપણે નાખવાના છીએ આદુ, જે મિક્સરમાં આપણે પીસેલું છે। આવી રીતના હવે એમાં આપણે લીલા મરચાંની ગ્રેવી ઓલી મિક્સર દળેલું એ નાખશું આપણે લીલા મરચાં। હવે આપણે એમાં નાખશું વઘાણી। હવે એમાં નાખશું આપણે હળદર। તો મિત્રો એને સખત આપણે આવી રીતના હલાવી નાખવાનું છે। હવે એમાં આપણે નાખશું મીઠું। તો મિત્રો જો આપણે હવે જે કાંઈ
ડુંગળીને એવું જે કાંઈ આપણે શેડો નાખ્યું છે એ તેલ ને ડુંગળી બે છૂટું થઈ ગયું છે. તો હવે એમાં આપણે પહેલાં નાખવાનું છે એ ભીંડો. હવે ભીંડો આપણે બધો નાખી દઈએ. હવે એને આપણે ધીમે ધીમે હલાવી નાખશું. તો મિત્રો હવે આપણે જો નાખવાનું છે એમાં પનીર. જો આ પનીર લીધેલું છે એ આપણે એમાં નાખી દેવાનું છે. હવે એ આપણે મિક્સ કરી દેવાનું છે. તેને થોડી વાર આપણે સડવા દઈશું. હવે તો હવે આપણે એમાં નાખશું ખાંડેલું લસણ. આપણે મિક્સ કરી દઉં. તો હવે મિત્રો જે આપણે ભીંડો જે નાખ્યો તો એ ભીંડો બરાબર સડી ગયો છે. એમાં કાંઈ શીકાશ રહી નથી. જો મિત્રો તમને દેખાડું તો એમાં આપણે જરાય શીકાશ છે નહીં. તો હવે આપણે જે ટમેટાનો આપણે જે સોસ બનાવ્યો છે એ ટમેટાનો સોસ હવે નાખી દઈશું આપણે. તો હવે એ આપણે મિક્સ કરી દઉં. હવે એમાં આપણે નાખવાનું છે કસ્તુરી મેથી. હવે એમાં આપણે નાખવાનું છે કાશ્મીરી મરચું. હવે એમાં નાખવાનું છે થોડું તીખું મરચું. એ આપણે મિક્સ કરી દઈશું. તો આપણે કાશ્મીરી મરચું તીખું મરચું એ મિક્સ થઈ ગયું છે. તો મિત્રો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો આપણે દહીં ભીંડો બનાવ્યો છે. તો હવે એમાં આપણે નાખવાનું છે આંબલીનું પાણી. પહેલેથી જ આપણે પલાળેલું હતું. નાખવાનું છે આપણે ગોળ. તો એ આપણે મિક્સ કરી દઈશું. તો હવે મિત્રો આપણે એમાં જો નાખવાના છે દહીં. તો હવે એ આપણે મિક્સ કરી દેવાનું છે. તો હવે મિત્રો આપણે દહીં નાખી દીધું છે. તો હવે આપણે એને થોડીક વાર આપણે ધીમા તાપે સડવા દેવાનું છે. તો મિત્રો જુઓ આપણો દહીં ભીંડો છે તૈયાર થઈ ગયો છે. સરસ મજાનો સડી ગયો. અને હવે આપણે એમાં મસાલો નાખવાના છીએ. તો હવે એમાં થોડોક ગરમ મસાલો નાખી દઈએ. હવે એમાં આપણે લીલી કોથમરી નાખી દઈશું. તો હવે જો આપણે ઉતારી દઈએ. તો મિત્રો જો આપણે દહીં ભીંડો બનીને રેડી થઈ ગયો છે. જો તમને પાસે આવીને દેખાડું. તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો મિત્રો અમારા દહીં ભીંડો બનાવવાની રીત તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. ફરીથી મળશું નવા વિડીયોમાં.